શ્રીમદ ભગવદ્ ગીતા નેશનલી એન્ડ ઇન્ટરનેશનલી રેકગ્નાઇઝ્ડ બુક. અને હું જ્યાં સુધી માનું છું કે જેટલું મેં આ ડાયરેક્શનની અંદર થોડું સર્ચ કર્યું છે એને અકોર્ડિંગ સત્ય જે છે એ અતાર્કિક છે. એટલે સત્ય છે એ એક અનુભૂતિ છે, એને શબ્દોમાં એક્સપ્લેન તો કરી ના શકાય, બટ જે શાસ્ત્રો છે કે જે શબ્દો આપણને આપે છે એ આપણને એક ઈશારો આપી શકે કે કઈ ડાયરેક્શનની અંદર તમે સત્ય સુધી પહોંચી શકો. એટલે હિન્દુ ધર્મના જેટલા પણ શાસ્ત્રો છે તેમાંના જે મેઇન આપણે કહીએ છીએ એ વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ અને મહાભારત. ટોટલ હિન્દુ ધર્મના જે શાસ્ત્રો છે એને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે, સ્મૃતિ ધર્મગ્રંથો અને શ્રુતિ ધર્મગ્રંથો. હવે જે સ્મૃતિ ધર્મગ્રંથો છે એ એવા ધર્મગ્રંથો છે કે જે ઋષિ મુનિઓએ એની સમાધિ ભાષામાં સાંભળેલા છે મતલબ આ અસ્તિત્વએ કે ઈશ્વરે એમને કીધેલા છે, પણ સમાધિ ભાષામાં, પ્રત્યક્ષ નહીં. એટલે જે વેદ અને ઉપનિષદ છે એ ઋષિમુનિઓની સમાધિ ભાષા છે. એકચ્યુઅલી ઉપનિષદ જે છે એ વેદનો જ પાર્ટ છે. વેદ છે એ 4 ભાગમાં ડિવાઇડેડ છે, જેમાં લાસ્ટ પાર્ટ છે ઉપનિષદ છે. ગીતા જે છે એ પણ શ્રુતિ ધર્મગ્રંથ છે. અને જે સ્મૃતિ ધર્મગ્રંથ એટલે મહાભારત ને રામાયણ છે એ કોઈએ સમજીને પછી કથાના સ્વરૂપમાં લખેલા છે, એ પ્રત્યક્ષ સાંભળેલા ગ્રંથો નથી. પણ ગીતા છે એ મહાભારતનો જ પાર્ટ છે. પણ મહાભારતની અંદર એ વેદ અને ઉપનિષદ કરતાં કેવી રીતે અલગ પડે છે તો એની અંદર જે સંવાદ જે છે એ પ્રત્યક્ષ સંવાદ છે. અને વેદ અને ઉપનિષદની અંદર જે ઈશ્વરે ઋષિમુનિઓને જે કીધેલા છે એ પ્રત્યક્ષ સંવાદ નથી, એ સમાધિ ભાષાની અંદર થયેલા સંવાદ છે. એટલે એવી રીતે ગીતા અલગ છે. મહાભારત વેદ વ્યાસે લખેલું છે અને કાવ્ય છે, કાવ્યના ફોર્મમાં છે અને સંસ્કૃત ભાષા છે. એટલે ગીતા પણ છે એ સંસ્કૃત ભાષામાં છે. ગીતાની અંદર 18 ચેપ્ટર્સ છે, 18 અધ્યાય, અને ટોટલ 700 શ્લોક છે, 700 શ્લોક્સ છે. આ થોડી ઇન્ફોર્મેશન ગીતાની વિશે હું એટલે કહું છું કે આપણને એનું જે મતલબ રેકોગ્નાઇઝેશન છે એ ખબર પડે. 175 ભાષાઓમાં એનું ભાષાંતર થયેલું છે. અને ઇંગ્લિશની અંદર સૌથી પહેલાં 1785ની અંદર ચાર્લ્સ વિકલિન્સે એનું ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ટ્રાન્સલેશન ફર્સ્ટ ટાઈમ કર્યું હતું. બાકી એના સિવાય બીજી ઇન્ટરનેશનલ લેંગ્વેજીસ છે, ફ્રાન્સ, જર્મન, રશિયન, એવી બધી લેંગ્વેજીસની અંદર પણ એનું ટ્રાન્સલેશન થયેલું છે, બિકોઝ એ ઇન્ટરનેશનલી રેકોગ્નાઇઝ્ડ ગ્રંથ છે. હવે જે ગીતા છે એની અંદર આ 4 મેઇન કેરેક્ટર્સ છે, અર્જુન અને કૃષ્ણ, જેની વચ્ચેનો આ સંવાદ છે, દિવ્ય સંવાદ છે એકચ્યુઅલી. અને સંજય અને ધૃતરાષ્ટ્ર જે છે, ધૃતરાષ્ટ્ર છે એ આંખથી અંધ છે. એટલે એ આખું કુરુક્ષેત્રના મેદાનની અંદર જે આ મહાયુદ્ધ મહાભારતનું થઈ રહ્યું છે એનું શબ્દશઃ વર્ણન કરી શકે એના માટે વેદ વ્યાસે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપેલી છે. આવું કથાઓમાં લખાયેલું છે. હવે ભગવદ્ ગીતાની અંદર આપણા માટે આ ગ્રંથ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? આપણા નોર્મલ હ્યુમન બિઈંગના જે ક્વેશ્ચન્સ હોય કે હું કોણ છું, ઈશ્વર શું છે, સુખ દુઃખ આનંદ શું છે, મોક્ષ શું છે, સ્વર્ગ નર્ક શું છે, જીવનનું અંતિમ લક્ષ્ય શું છે, આ આપણા બધાના ક્વેશ્ચન્સ છે. આ બધાના આન્સર્સ ગીતામાં છે. એટલે આ ગ્રંથ છે, ઉપર ભલે મેં લખ્યું છે કે હિન્દુ ધર્મનો ગ્રંથ છે, પણ આ ગ્રંથ હિન્દુ ધર્મનો જ નથી. ઓમકાર કેવી રીતે છે? ઇટ ઇઝ યુનિવર્સલ, ઇટ ઇઝ કોમન ટુ ઓલ. એને ધર્મ સાથે કોઈ રિલેશન નથી. એવી રીતે ગીતા પણ આપણે હિન્દુ ધર્મનો ગ્રંથ છે બરાબર છે, પણ ઇટ ઇઝ અપ્લાઇડ ટુ ઓલ. એ કોઈ સ્પેસિફિક ધર્મનો ગ્રંથ નથી. અને જેટલા બી જેણે બહુ બધું લખ્યું છે ગીતા ઉપર, એમણે ગીતાનો આવો એક અર્થ કર્યો છે, જીવનનું ગીત, એટલે ધ મ્યુઝિક ઓફ લાઈફ ઓર સોંગ ઓફ લાઈફ, એવું ગીતાનું એક અર્થ બધાએ કરેલું છે. હવે અહીંયા શરૂઆત કરતાં પહેલાં હું એક વસ્તુ એ ક્લેરિફાઈ કરવા માગું છું કે ગીતા છે બધાએ વાંચી જ હોય, બધાએ, લગભગ કોઈ એવું ના હોય કે જેમણે ગીતા ન વાંચી હોય, પણ દરેકની પોતાની એક માય ગીતા હોય. એટલે બધાએ એની અંદર જે અર્થઘટન કરેલા હોય એ પોતપોતાના હોય. એટલે અહીંયા હું જે કંઈ બી ડિલિવર કરીશ એ મારે અકોર્ડિંગ છે, હું જેટલું સમજું છે તમારા કરતાં અલગ હોઈ શકે. અને કદાચ શબ્દો જ અલગ હશે, ભાવ તો એક જ હશે. એટલે જ્યાં બી થોડું ઘણું પેલું કોન્ટ્રોવર્સી થાય કે આ અલગ છે, ત્યાં આપણે શેર કરી શકીએ, જેથી મને બી એવું ખબર પડે કે હું કઈ જગ્યાએ મિસઅન્ડરસ્ટુડ થાઉં છું. બીજું, ધર્મયુદ્ધથી ખાલી શરૂઆત કરીએ, પછી આપણે ફર્સ્ટ અધ્યાયથી સ્ટાર્ટ કરીશું. હવે અહીંયા મેં 18 અધ્યાય છે એના કંઈ શ્લોક વાઇઝ નથી કર્યું, કેમ કે 18 અધ્યાય 7 દિવસમાં પૂરા કરવાના છે, એટલે પોસિબલ ના થાય. પણ હ્યુમન બિઈંગ સાથે કઈ કઈ વસ્તુ એવી છે કે જે ડાયરેક્ટલી કનેક્ટેડ છે,
કે જે આપણે સમજવાની જરૂર છે ગીતામાંથી, એના ઉપર મેં વધારે ફોકસ કર્યું છે. અને ઘણા બધા અધ્યાય એવા છે કે જે બહુ જ લાંબા છે. ફોર એક્ઝામ્પલ સેકન્ડ સાંખ્ય યોગ છે, તો એમાં 74 શ્લોક છે. એટલે મેં અધ્યાય વાઇઝ ચાલુ કર્યું છે. આપણે લાસ્ટ ડે બધા અધ્યાય પૂરા કરીશું એવું મેં વિચાર્યું છે. આટલો બધો કન્ટેન્ટ મેં બી હું ફર્સ્ટ ટાઈમ ડિલિવર કરું છું, એટલે મને બી ખબર નથી કેવી રીતે મેનેજ થશે, પણ હું મારી રીતે જેટલું બી મારે ડિલિવર કરવું છે ત્યાંથી શરૂઆત કરું છું. હવે મહાભારતના યુદ્ધને ધર્મયુદ્ધ કીધું છે, એટલે પહેલાં તો એ ધર્મયુદ્ધ છે કે નહીં એ સમજીએ. કેમ કે જે બે પક્ષ વચ્ચે આ યુદ્ધ થઈ રહ્યું છે, પાંડવ અને કૌરવ, અધર્મ તો બંનેની તરફ છે. કૌરવ તરફ તો અધર્મ છે જ, ઘણો બધો અધર્મ છે, બધાને ખબર છે, પણ પાંડવો તરફ પણ અધર્મ છે. કેવી રીતે? તો જે દ્યુત સભાનું આયોજન કર્યું હતું એને યુધિષ્ઠિરે સ્વીકારી લીધું, કેમ કે એ સમયની અંદર ક્ષત્રિયો છે એ આવું બધું મતલબ ખેલ રમવાનું રિજેક્ટ ના કરતા. એ પહેલું અધર્મ, કે ખબર છે કે એ ઠીક નથી તો બી એણે એક્સેપ્ટ કર્યું. સેકન્ડ, પોતાના ભાઈઓને એણે સંપત્તિની જેમ દાવ ઉપર લગાવી દીધા, એ સેકન્ડ અધર્મ. થર્ડ, પોતાની પત્નીને પણ સંપત્તિ સમજીને દાવ ઉપર લગાવી દીધું, એ બી અધર્મ. અને અર્જુને બી ખાલી પોતાના ભાઈની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, એનો પોતાનો કહેવાતો ધર્મ જે માને છે એને અકોર્ડિંગ પોતાની પત્નીનું અપમાન થવા દીધું, એ પણ અધર્મ. એટલે બંને સાઈડ અધર્મ તો છે, તો પણ આ યુદ્ધને ધર્મયુદ્ધ શું કામ કીધું છે? તો એનું એક જ કારણ છે કે જે ભવિષ્યનું જે નિર્માણ કરવાનું છે, જે સંસ્કૃત સમાજનું નિર્માણ કરવાનું છે, એ કૌરવના હાથે તો નહીં થઈ શકે. એટલે જેવા સમાજનું નિર્માણ ભવિષ્યમાં કરવાનું છે એની જવાબદારી પાંડવો ઉપર છે. એ સેન્સમાં આને ધર્મયુદ્ધ કીધું છે કે ભવિષ્યની અંદર સમાજમાં ધર્મની સ્થાપના કરવા માટેની જવાબદારી પાંડવો લઈ શકે એમ છે. એટલે એ સેન્સમાં આ ધર્મયુદ્ધ છે. પેલો ફર્સ્ટ જે ચેપ્ટર છે, પેલો અધ્યાય, એ અર્જુન વિષાદ યોગ છે. હવે એમાં મહાભારત જેવી આટલી મોટી કથા, એના પાયાની અંદર એક અંધ માણસની મહત્વકાંક્ષા છે. આખું મહાભારતને તમે ઓબ્ઝર્વ કરો ને તો એની અંદર એ ચાલુ થાય છે ધૃતરાષ્ટ્રની મહત્વકાંક્ષાથી, અને એવી મહત્વકાંક્ષા કે જેના માટે એ યોગ્ય પણ નથી. અને ગીતાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક એ ધૃતરાષ્ટ્ર જ બોલે છે, એની જિજ્ઞાસા બોલે છે. એ સંજયને એવું પૂછે છે કે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર ઉપર એકઠા થયેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું, આવું પૂછે છે. એટલે પહેલી વાત તો એ કે ધૃતરાષ્ટ્ર જે છે એ આંખથી અંધ છે, બહારની આંખથી અંધ છે. બધા મનુષ્યની અંદર એક આંખ ભીતર પણ હોય. બહારની આંખથી તમે સંસારને જોઈ શકો, ભીતરની આંખથી તમે સત્યને જોઈ શકો. સત્ય એટલે શું? તો કે આ અસ્તિત્વ જેવું છે એવું જેને જોવું, એવું જેને આઈડેન્ટિફાઈ કરવું, એ સત્ય. હવે ધૃતરાષ્ટ્ર છે એ ખાલી બહારની આંખથી જ અંધ નથી, એ અંદરની આંખથી પણ અંધ છે. એટલે એનું વ્યક્તિત્વ જ અંધ છે. અને જેનું વ્યક્તિત્વ અંધ હોય એની સંતતિ એટલે કે એના સંતાનો છે એ આંખવાળા હોય એવું થોડુંક ડિફિકલ્ટ થાય માનવું, કેમ કે માતા પિતાનું જે વ્યક્તિત્વ હોય એની એકદમ ગહેરો પ્રભાવ એના બાળકોના વ્યક્તિત્વ ઉપર થતો હોય. એટલે ધૃતરાષ્ટ્રની જે મહત્વકાંક્ષાઓ છે કે એની બહારની આંખથી તો અંધ છે જ, પણ અંદરની આંખથી પણ એની જે અંધતા છે, સત્યને જોવાની એની જે ક્ષમતા નથી, એ એના બાળકોની અંદર પણ ટ્રાન્સફર થયેલું છે. હવે અહીંયા એવું કહે છે કે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર, જે જગ્યાએ યુદ્ધ માટે ભેગા થવું પડે એ ધર્મક્ષેત્ર તો ના હોય, કેમ કે યુદ્ધને કાંઈ લડીને તો ના બચાવી શકાય, બરાબર ને? યુદ્ધને લડીને તો ના જ બચાવી શકાય. એટલે હશે ક્યારેક કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર રહ્યું હશે. અત્યારે ધર્મ યુદ્ધ અહીંયા ખેલાઈ રહ્યું છે, એ સેન્સમાં એ ધર્મક્ષેત્ર છે. પણ યુદ્ધ માટે, ધર્મને બચાવવા માટે યુદ્ધ કરવું પડે તો એ કંઈ બહુ ઠીક નથી લાગતું. બીજું, જે લોકો અહીંયા યુદ્ધ માટે ભેગા થયા છે એ પણ ધર્મને સમજે છે એ બી હજી ખબર નથી. બંને પક્ષની અંદર જેને આપણે ધાર્મિક કહી શકીએ એવા બે માણસો છે. એક છે ધર્મરાજ યુધિષ્ઠિર, જેને આપણે ધર્મરાજ કહીએ છીએ પાંડવોના પક્ષમાં, અને કૌરવોના પક્ષમાં ભીષ્મ, જેને આપણે કહી શકીએ કે ધાર્મિક માણસ છે. ધર્મરાજ યુધિષ્ઠિર એ પરંપરાગત રીતે ધાર્મિક છે. પરંપરાગત રીતે એટલે કે એને શાસ્ત્રો વાંચ્યા છે, એમાં જે લખેલું છે એને એ ધર્મ માને છે. એની પોતાની એમાં કોઈ મૌલિકતા નથી, પોતાની કોઈ અનુભૂતિ નથી. અને આ અનુભૂતિ નથી એનું જે મતલબ એના બિહેવિયરમાં બી દેખાય છે. એને લાઈફમાં જે ડિસિઝન્સ લીધા એમાં દેખાય છે કે એ પોતે ધાર્મિક માણસ નથી, એ પરંપરાગત રીતે ધાર્મિક છે. એટલે શાસ્ત્રોના શબ્દોને એને ખાલી સાંભળ્યા છે, પણ પોતાની કોઈ અનુભૂતિ નથી, પોતાના કોઈ પ્રશ્નો નથી. બીજું ભીષ્મ. ભીષ્મએ લાઈફ ટાઈમ પોતાના કહેવાતા ધર્મનું પાલન કર્યું.
એણે પોતાની જે પ્રતિજ્ઞા હતી એને જેને ધર્મ સમજી, એણે પોતાનું જે દાયિત્વ હતું કે જવાબદારી એ એણે ખાલી હસ્તિનાપુર પૂરતી લિમિટેડ કરી દીધી અને સમાજ તરફ એનું જે દાયિત્વ હતું એમાંથી એણે મુક્તિ લઈ લીધી. જે વસ્તુ એણે થવા દીધી એની સમાજ ઉપર શું અસર થશે એ દાયિત્વમાંથી એણે પોતાની જાતને ફ્રી કરી લીધા. એટલે જે ધર્મનું પાલન પણ કર્યું પણ એ કહેવાતા ધર્મનું પાલન કર્યું. એટલે એ પણ રિયલ સેન્સમાં ધાર્મિક માણસ નથી. જે જગ્યાએ એને ડિસિઝન્સ લેવાના હતા ત્યાં એણે લઈ લીધા હોત તો આ યુદ્ધ ના થયું હોત. એટલે બંને કહેવાતા ધાર્મિક માણસો છે. અને જો ધર્મ ક્ષેત્રમાં પણ યુદ્ધ થતું હોય તો અધર્મ ક્ષેત્રોમાં શું થતું હશે એની કલ્પના પણ ના થઈ શકે. એટલે ધર્મ ક્ષેત્ર છે પણ કઈ સેન્સમાં તો કે ભવિષ્યમાં ધર્મનું નિર્માણ થઈ શકે એના માટેનું એક યુદ્ધ અહીંયા થઈ રહ્યું છે. એ સેન્સની અંદર ધર્મ ક્ષેત્ર છે. પછી દુર્યોધન જે છે એ દ્રોણ પાસે જઈને એવું કહે છે કે પાંડવોની સેનામાં આ મહારથીઓ છે. પાંડવોથી શરૂઆતની વાત કરે છે અને પછી પોતાની સેનામાં જે મહારથીઓ છે એના વિશે દ્રોણને કહે છે. હવે જે માણસ અંદરથી ડરેલો હોય ને એ પોતાની શ્રેષ્ઠતાથી શરૂઆત કરે વાત કરવાની, અને જે માણસ અંદરથી આમ આશ્વસ્ત હોય કોન્ફિડન્ટ એ બીજાની શ્રેષ્ઠતાથી વાતની શરૂઆત કરે. એટલે અહીંયા દુર્યોધન છે એ શરૂઆત પાંડવોની સેનાથી કરે છે. એટલે અંદર આશ્વસ્ત છે કે જીત તો મારી જ થવાની છે, ડરેલો નથી બિલકુલ અંદરથી. પણ આ તો યુદ્ધની શરૂઆતની વાત છે. પછી એક આવો શ્લોક છે, મેં અહીંયા શ્લોક નથી લખ્યા પણ એ ખાલી એનું થોડું ટ્રાન્સલેશન કરીને લખ્યું છે કે ભીષ્મથી રક્ષાયેલી કૌરવ સેના અને ભીમથી રક્ષાયેલી પાંડવ સેના. હવે આપણને એવું થાય કે પાંડવની સેના છે તો અર્જુનથી રક્ષાયેલી છે ને, કેમ કે એ વખતનો અર્જુન છે એ સૌથી મોટો ધનુર્ધર હતો, કર્ણ સિવાય એને કોઈ હરાવી શકે એમ નહોતું. તો દુર્યોધન આવું શું કામ કહે છે ભીમથી રક્ષાયેલી પાંડવ સેના, એવું શું કામ કહે છે? એની પાછળ એક સરસ કારણ છે. જે માણસો વિચારશીલ હોય ને, બુદ્ધિવાળા થોડાક, એના મનમાં હંમેશા દ્વંદ્વ હોય. દ્વંદ્વ હોય એટલે કે સંશય હોય કે આ કરું આ ના કરું, એવો સંશય હોય. શું કરું, આવું કરું તો શું રિઝલ્ટ આવશે, આવું કરીશ તો શું રિઝલ્ટ આવશે, એવું વિચારશીલ માણસો છે ને એ વિચારે. અને એવા માણસ માટે આટલો વિધ્વંસ થવાનો છે એવા યુદ્ધની અંદર આમ એમ જ આમ પડી જાવ એના માટે શક્ય ના હોય. એટલે દુર્યોધનને ખબર છે કે અર્જુન વિચારશીલ માણસ છે, બુદ્ધિશાળી છે. એટલે યુદ્ધમાં એમ જ આમ જમ્પ નહીં કરી દે, કંઈક વિચારશે યુદ્ધમાં જતા પહેલા. અને એની કમ્પેરિઝનમાં ભીમ છે એની પાસે શરીરનું બળ છે પણ એટલી કોઈ બુદ્ધિમત્તા નથી, બુદ્ધિનું બળ નથી એની પાસે. અને ભીમ અને દુર્યોધન ચેતનાના લેવલ ઉપર સરખા છે. બંને માટે યુદ્ધ સહજ છે સાવ, પણ અર્જુન માટે યુદ્ધ સહજ નથી કેમ કે એ વિચારશીલ માણસ છે. એટલે દુર્યોધનને ખબર છે કે જો યુદ્ધ ટકશે ને તો ભીમ ઉપર ટકશે, અર્જુન તો આમાંથી ગમે ત્યારે પલાયન થઈ જશે કેમ કે એ વિચારશીલ માણસ છે. એટલે શરૂઆતમાં દુર્યોધનને એવું લાગે છે કે આ સેના છે ને ભીમથી રક્ષાયેલી છે, અર્જુનથી રક્ષાયેલી નથી. અને અર્જુન જેવો હતો એવો એ યુદ્ધમાં ઉતરી પણ ના જ શક્યો, અને એ ના ઉતરી શક્યો એ સારું થયું. એટલે આપણને ગીતા મળી, નહીંતર આપણને ગીતા પણ ના મળે. કૃષ્ણએ એને ટ્રાન્સફોર્મ કર્યો પછી યુદ્ધમાં ઉતરી શક્યો. એટલે એકચ્યુઅલી 4 ટાઈપના માણસો હોય. એક દુર્યોધન જેવા હોય જેની પાસે કોઈ વિચારો નથી, આમ કોઈ બી સિચ્યુએશનની અંદર જંપલાવી દે, એટલું ફ્યુચર વિઝન જ નથી. એક અર્જુન જેવા હોય વિચારશીલ કે જે થોડું વિચારીને પછી એની અંદર જંપલાવે. એક બહુ જ પડતા વિચારશીલ માણસો હોય જે ખાલી વિચારો જ કરે, સંકલ્પ કરી જ ન શકે. અને એક કૃષ્ણ જેવા હોય નિર્વિચાર, જે બધી સ્થિતિઓથી ઉપર છે. એટલે આ 4 કેટેગરીની અંદર માણસોને આપણે ડિવાઈડ કરી શકીએ. હવે શરૂઆતની અંદર એવું કહે છે કે ભીમથી રક્ષાયેલી સેના, એટલે આ તો શરૂઆતની વાત છે. અંત શું થવાનો છે કૃષ્ણ સિવાય કોઈને ખબર નથી, કેમ કે અંત હંમેશા અનિર્ણિત હોય. આપણી લાઈફમાં બી એવું થતું હોય, આપણે બધી ઘટનાઓને એના પ્રારંભથી જજ કરી લઈએ કે અંત આવો આવશે, પણ અંત છે એ ભવિષ્ય છે ને ભવિષ્ય ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. ક્યારે કોઈ એવું આકસ્મિક તત્વ ઉતરી આવે જીવનની અંદર અને આખી લાઈફને ચેન્જ કરી દે એવું પણ બને. આપણે જે અંતને જોતા હોઈએ એ દ્રશ્યને ધ્યાનમાં રાખીને જોતા હોઈએ, જે દ્રશ્ય જેટલો દ્રશ્ય સંસાર છે એના અકોર્ડિંગ આપણે જોતા હોઈએ કે અંત આવો હશે. પણ ક્યારે કોઈ અદ્રશ્ય તત્વ ઉતરી આવે જીવનની અંદર અને આખી લાઈફને અંતને સાવ ચેન્જ જ કરી દે એવું બની શકે. એટલે દુર્યોધનને નહોતી ખબર કે આ યુદ્ધની અંદર કૃષ્ણ સ્વરૂપે કોઈ અદ્રશ્ય તત્વ ઉતરી આવશે અને અર્જુનને ટ્રાન્સફોર્મ કરીને રેડી કરી દેશે યુદ્ધ માટે. એટલે લાઈફમાં બહુ જજમેન્ટલ ના થવું કે શરૂઆત આવી છે તો અંત આવો જ હશે. ને એનું એક પ્રત્યક્ષ એક્ઝામ્પલ આપણે આ વર્ષની અંદર જોઈએ જ લીધું.
લાસ્ટ ટાઈમ દિવાળી ઉપર આપણે જ્યારે બધાને હેપી ન્યૂ યર કહેતા હતા ત્યારે આપણને ખબર નહોતી આ વર્ષ આવું હશે. આ વર્ષની અંદર આપણે એ બધી જ વસ્તુઓ જોઈ લીધી જેની આપણે કલ્પના પણ નહોતી કરી. એટલે એ અદ્રશ્ય તત્વ, એ વિરાટ શક્તિ ક્યારે આપણી લાઈફમાં ઉતરી આવશે અને આપણે વિચાર્યું નહીં હોય એવું થઈ શકે. એટલે લાઈફ કેવી છે એ કોઈ સિદ્ધાંતોથી નથી ચાલતી. એ કોઈ રેલવેના ટ્રેક જેવી નથી કે જેનું ડેસ્ટિનેશન ખબર છે આ જશે. એ ગંગાના પ્રવાહ જેવી છે કે જેના રસ્તાઓ પહેલેથી ફિક્સ નથી હોતા. આપણે શું કરી શકીએ? ગંગાના પ્રવાહમાં કોઈ તણખલું હોય એ વહે તો નદીની સાથે સાથે સાગર સુધી પહોંચી જાય, પણ જો તરવાનો પ્રયત્ન કરે તો થાકી જાય તરી તરી. એટલે આપણે એ કરી શકીએ કે આપણે સમયની સાથે વહીએ. આપણે બહુ તરવાનો પ્રયત્ન ના કરીએ, નહીંતર થાકી જશું. એટલે જીવન છે એક અજ્ઞાત યાત્રા છે. એમાં તમે શરૂઆત કરી શકો, અંત વિશે ના વિચારી શકો ક્યારેય. પછી શંખનાદ થાય છે. શંખનાદ છે એ કૌરવો પહેલા કરે છે, કેમ કે યુદ્ધની ઉતાવળ એમને જ છે, અને કૃષ્ણ છે એ પંચજન્ય શંખ વગાડે છે. શું કામ કૃષ્ણ શંખ વગાડે છે? તો કે જે આવેલી ચુનૌતી છે કૌરવો તરફથી એને એક્સેપ્ટ કરે છે કે સારું, એક્સેપ્ટેડ છે આ ચુનૌતી, અને પછી જીવન હવે આ યુદ્ધ જ્યાં ક્યાંય બી લઈ જશે એના માટે એ રેડી છે. આપણું જીવન પણ પ્રતિપલ એક ચુનૌતી છે. જે માણસો આ ચુનૌતીને નથી સ્વીકારતા એ દરેક ક્ષણે અંદર અંદર મરતા રહે છે. બર્નાર્ડ શો નામના એક વિચારક છે, એણે સરસ એક વાત કીધી છે કે માણસો બહુ પહેલાં મરી જાય છે, ખાલી એને દફનાવવામાં પાછળથી આવે છે. કોઈને 40 વર્ષે દફનાવવામાં આવે, કોઈને 50 વર્ષે. જ્યાંથી તમે ચુનૌતીઓનો સ્વીકાર કરવાનું બંધ કરી દો ત્યાંથી તમે અંદર અંદર ઘૂંટાઈને આપણે, કેમ કે ચુનૌતી આવી છે એને હલ કરવાનો તો કોઈ પ્રશ્ન નથી, મતલબ એને રિજેક્ટ કરી જ ના શકીએ, એક્સેપ્ટ તો કરવાની જ છે, અને એ પણ કેવી રીતે? રિસ્પોન્સની સાથે, રિએક્શનની સાથે નહીં. એટલે જીવન પ્રતિપલ એક ચુનૌતી છે અને એને સ્વીકારવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. એટલે રિએક્શન આપવાને બદલે રિસ્પોન્સથી જો આપણે એને સ્વીકારીએ, જેમ આખા યુદ્ધની અંદર, આખા ગીતામાં ભગવાન છે એ અર્જુનની બાજુ જોઈને બહુ બધી વાર હસે છે, બહુ બધી વખત. એટલે બિલકુલ રિસ્પોન્સથી આ ચુનૌતીને સ્વીકારવા માટે શંખનાદ છે. પછી અર્જુન એવું કહે છે કૃષ્ણને કે તમે મને સેજ બધાની વચ્ચે તો લઈ જાઓ કે હું જોઈ લઉં મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે. અહીંયા ઓબ્ઝર્વેશન કરવાનું કહે છે, નિરીક્ષણ. હવે જે માણસને યુદ્ધમાં ઉતરી જ જવું હોય ને એ ઉતરી જાય, એને એવી ચિંતા ના હોય કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે. અર્જુનને તો ખબર જ છે ને કે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે, એને ખબર જ છે પહેલેથી. તો પણ એવું કહે છે કે મને સેજ લઈ જાઓ એટલે હું જોઈ લઉં કે મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે. અહીંયા એ વસ્તુ એની મનોદશા બતાવે છે કે એ બહુ ક્રોધમાં નથી, કેમ કે ઓબ્ઝર્વેશન કરવાનું કહે છે. તમે ઓબ્ઝર્વેશન ત્યારે જ કરી શકો જો તમે શાંત હો. તમે ગુસ્સામાં હો તો તમે ઓબ્ઝર્વેશન કરી જ ના શકો. આપણને ખ્યાલ છે જ્યારે આપણે ગુસ્સામાં હોય ત્યારે આપણને સત્ય દેખાતું બંધ થઈ જાય. એટલે ઓબ્ઝર્વેશન કરવાનું કહે છે, મતલબ કે અંદરથી શાંત છે, હજુ આમ એટલી બધી ઉતાવળ નથી. એટલા ઇનડાયરેક્ટલી બતાવે છે કે હજી એ ગમે ત્યારે પલાયન કરી જશે યુદ્ધમાંથી. યુદ્ધ માટે એટલો આતુર નથી. પછી અર્જુન એવું કહે છે કે આ સ્વજનોને, સ્વજન અહીંયા હું એને કોટ કરીશ એ વર્ડને, સ્વજનોને મારીને હું મારું કલ્યાણ નથી જોતું એવું કહે છે અર્જુન. હવે અહીંયા એક સરસ વાત સમજવાની છે કે એ શું અહિંસક થઈ ગયો છે? એને હિંસા નથી કરવી એટલે ના પાડે છે યુદ્ધ કરવાની? અર્જુન એક યોદ્ધા છે, ક્ષત્રિય છે. એનું નાનપણથી એનું આખું સંસ્કાર ને શિક્ષણ જ યુદ્ધ માટે છે. ના એના માટે પહેલું યુદ્ધ તો છે ને, ઘણા બધા યુદ્ધ એનાની પહેલાં કર્યા જ છે, હિંસા કરી છે. યુદ્ધ એટલે હિંસા, એટલે આ કંઈ એના માટે નવું નથી કે એ યુદ્ધમાં હિંસા કરશે. પણ તો બી એવું કહે છે કે સ્વજનોને મારીને હું કલ્યાણ નથી જોતો. સ્વજન મતલબ પોતાના માણસો, બરાબર? બાકી બધાને એને જે પોતાના નથી એને માર્યા જ છે આની પહેલાં. એટલે અહીંયા એકચ્યુઅલી હિંસા કે અહિંસા કરવાનો સવાલ નથી, એ મમત્વથી પીડાઈ રહ્યો છે. મમત્વ એટલે મારા હોવાનો ભાવ, એને મમત્વ કહેવાય. જેટલી બી વસ્તુઓ છે આ મારી છે, આ મારી છે, એ ભાવ જે છે એ મમત્વ છે. અને જે મમત્વ છે ને એ સૂક્ષ્મ હિંસા છે. આપણે સમજીએ કેવી રીતે. આ જે મમત્વ છે એ મારા હોવાનું, આ મારું છે અને મારું નથી, એવી એક ભેદ રેખા ઊભી કરે. એટલે તમે જેને પોતાના માનો છો એની સાથે તમે અલગ માણસ છો, અને જેને પોતાના નથી માનતા એની સાથે અલગ માણસ છો. જે માણસ અહિંસક હોય ને એ કોઈને ના મારી શકે, ના પોતાનાને મારી શકે, ના બીજાને મારી શકે. એટલે અર્જુન અહિંસક છે એટલે યુદ્ધ કરવાની ના પાડે છે એવું નથી. આપણે પણ બધા બહુ જ મમત્વથી પીડાઈએ છીએ. કેટલું બધું આપણને એવું લાગે છે કે મારું છે, મારું ઘર, મારી કાર, મારા સંબંધો, મારું ક્વોલિફિકેશન, મારું ડેઝિગ્નેશન, મારી સેલેરી. શિક્ષકોને તો સબ્જેક્ટ પોતાનો લાગે,
મારો સબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે? એક હવા છે. સબ્જેક્ટ વિશે તમે શબ્દો બોલો છે જે તરંગોના રૂપની અંદર હવામાં ફેલાઈ જાય છે. સબ્જેક્ટ એટલે હવા. સબ્જેક્ટ પોતાનું લાગે શિક્ષકોને. એટલું બધું મમત્વ છે આપણને. હવે એક પ્રયોગ કરી શકાય. તમે જેટલી બી વસ્તુ મારી માનો છો ને એને તમારી પાસેથી હટાવતા જાઓ. મારું નામ હું હટાવી દઉં. મારું નામ મને નથી ખબર, આ એમ ભૂમિકા. ક્વોલિફિકેશન હટાવી દઉં, સેલરી હટાવી દઉં, બધું જ જેટલાને તમે મારું કહો છો ને હટાવી દો. પછી તમને એવું ફીલ થાય છે કે તમે છો? એવું ફીલ થાય છે કે તમે છો? એક પ્રયોગ સાવ નાનો 5 મિનિટ માટે ઘરે જઈને કરી શકાય. આપણે આપણા હોવાનો મતલબ જ એ સમજીએ છીએ કે મારું ઘર. જેટલી વસ્તુનું આ એક મમત્વનું આખું ઝાડ આપણી બાજુ આપણે ઊભું કરી લીધું છે, એ બધી વસ્તુ હટી જાય ને તો આપણને એવું લાગે જ નહીં કે હું છું. મને એવું લાગે છે જે માણસોએ ક્યારેય પોતાની જાતને અરીસામાં ના જોઈ હોય એ પોતાને ઓળખી શકે. તમે વિચારો, તમે ક્યારેય તમારી જાતને અરીસામાં નથી જોઈ અને તમારી સામે તમારો ફોટોગ્રાફ રાખી દે તો તમે ઓળખી શકો કે તમે છો? આપણે એટલે નથી ઓળખી શકતા, જેમ મેં કીધું એમ, કે બધું વસ્તુઓને હટાવી દો તો તમને એવું નથી લાગતું કે હું છું. શું કામ? કેમ કે આપણને આપણા હોવાનો કોઈ બોધ જ નથી. આપણે આપણી જાતને આ દ્રશ્યની સાથે કનેક્ટ કરીને જોઈએ છીએ કે જે લાગે છે કે આ ઘર છે તો હું છું, ક્વોલિફિકેશન છે તો હું છું. પોતાનો કોઈ બોધ નથી. એ પોતાનો બોધ લાવવા માટે જ અર્જુનને 18 અધ્યાય કીધા કૃષ્ણ. એટલે આ મમત્વ જે છે ને એ એક હિંસા કઈ ફોર્મમાં છે? સૌથી વધારે હિંસા આપણે સંબંધોમાં કરીએ. સૌથી વધારે હિંસા. એક માતા પિતા છે એના બાળકને ની એટલી બધી કેર કરે કે બાળકનો વિકાસ રૂંધાઈ જાય મમત્વને લીધે. મારું બાળક. વાઇફ હસબન્ડ એકબીજાના રિલેશનની અંદર એટલી બધી કેર કરે. વાઇફ છે એ આખા દિવસની અંદર 10 વખત હસબન્ડને કોલ કરીને પૂછે, તમે જમી લીધું, તમે આ કરી લીધું, તમે આ કરી લીધું. એ ક્યાંય બહાર એના ફ્રેન્ડ સાથે હોય તો ક્યારે આવશો? આવા સંબંધોની અંદર સ્વતંત્રતા જેવી વસ્તુઓ વિલીન થઈ જાય. સાવ જ આ મમત્વને લીધે. સંબંધ ક્યારેય બાંધે નહીં. પ્રેમ ક્યારેય ના બાંધે. જે પ્રેમની અંદર તમને એવું લાગે ને કે આ બંધન છે, એ પ્રેમ જ નથી. એ ખાલી ને ખાલી મોહ છે. પ્રેમ છે એ મુક્ત કરે હંમેશા. જે સંબંધની અંદર, જે પ્રેમની અંદર મુક્તિ જેવું લાગે એ સંબંધ છે. બાકી બધો મોહ છે. અને એવા સંબંધોની અંદર કલેશ જ થાય. પ્રેમ ક્યારેય ફલિત થઈ જ ના શકે. એટલે આપણું આ જે મમત્વનું આખું ઝાડ છે ને એને હટાવી દેવાની જરૂર છે. તો એ હટાવી દેશો તો તમને તમારા હોવાનો અહેસાસ થશે, સ્વયંનો. એટલે અર્જુન એકચ્યુઅલી આ વિષાદેને જે થાય છે ને એ મમત્વને લીધે થાય છે. જો એ પોતાના સ્વજનોને મારીને સુખ નથી જોતો, એવું કહે છે, બીજાને મારવા માટે તૈયાર છે ને માર્યા જ છે ને ઘણા બધાને. હું મારી રીતે એક્સપ્લેન કરું છું, કદાચ અલગ હોઈ શકે. હવે અહીંયા જે આખું સંવાદ થાય છે એની અંદર અર્જુન જે છે ને મનુષ્યનું પ્રતીક છે, આપણું. દુર્યોધન પશુનું પ્રતીક છે અને કૃષ્ણ પરમાત્મા. એટલે આખા ગીતાની અંદર જે પ્રશ્નો અર્જુનને છે ને એ જગ્યાએ આપણી પોતાની જાતને રાખવાનો પ્રયત્ન કરવો. હું દરેક પોઈન્ટને આપણી સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીશ. એના માટે જ આ સેશન બી રાખ્યું છે કે આપણી લાઈફ સાથે ગીતા કેવી રીતે કનેક્ટેડ છે. એટલે અર્જુન છે મનુષ્યનું પ્રતીક છે. કેવી રીતે સદા તણાવગ્રસ્ત, ખબર ના પડે શું કરું, આ કરું તે કરું, હંમેશા સંશય માઇન્ડમાં, સંકલ્પ લઈ ના શકે. આપણી બી એવી હાલત થતી હોય, આપણે હંમેશા વિચારતા હોય કે શું કરું, આવું કરું, ના કરું. દુર્યોધન જે છે એ પશુનું પ્રતીક છે, વિચારહીન છે. બરાબર. હવે મનુષ્ય અને પશુમાં ડિફરન્સ શું છે? તો કે સપોઝ સિંહ છે તો એ આખો સિંહ છે, પૂર્ણ છે સિંહ. આગળ કોઈ વિકાસની શક્યતા નથી. જ્યારે મનુષ્ય જે છે પૂરો મનુષ્ય નથી, હજી એનામાં વિકાસની શક્યતા છે. એટલે જ પશુઓની અંદર રાક્ષસ ને દેવતા ના હોય, મનુષ્યોમાં રાક્ષસ ને દેવતા હોય, પશુનો અંદર પશુ હોય. એમાં રાક્ષસ પશુ ને દેવતા પશુ એવું ના હોય, કેમ કે એમાં વિકાસની શક્યતા જ નથી. જ્યારે મનુષ્યની અંદર એ રાક્ષસ તરફ બી જવા, એટલે અધોગતિ બી થઈ શકે અને ઉર્ધ્વગતિ પણ થઈ શકે. કૃષ્ણ છે પરમાત્માનું પ્રતીક છે. એ આગળ બહુ બધા ચેપ્ટર્સમાં આપણે જોશું. હવે અહીંયા અર્જુન સાથે તકલીફ શું છે જે આપણી સાથે છે? આપણી લાઈફમાં પણ એ તકલીફ છે જે અર્જુન સાથે છે. અસ્તિત્વના જેટલા નિયમો છે એમાંનો એક મહાનિયમ. હું અસ્તિત્વના નિયમોને 2 પાર્ટમાં ડિવાઈડ કરું છું, નિયમ અને મહાનિયમ. નિયમ એટલે પદાર્થો સાથેનો, અને ચૈતન્ય સાથે જે જોડાયેલા છે બધા મહાનિયમો છે. એક મહાનિયમ છે કે ચેતનાના લેવલ ઉપર તમે ઉપર જઈ શકો, અથવા જ્યાં છો ત્યાં ને ત્યાં રહી શકો, નીચે ના જઈ શકો.
આ નિયમ છે. આપણું જે ચેતનાનું લેવલ હોય ત્યાંથી કાં તો આપણે ઉર્ધ્વગમન કરી શકીએ, કાં જ્યાં છીએ ત્યાં ને ત્યાં રહીએ, નીચે ના જઈ શકીએ. એ એક નિયમ છે. કેવી રીતે? કોઈ બાળક સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ભણે છે તો તમે એનો જે ટ્યુટર હોય એ એવું કરી શકે કે એને 3જા ધોરણનું શીખવાડે. એ ના આવડે તો કાંઈ નહીં, ચાલો બીજાનું જેટલું આવડે છે 2જા ધોરણનું, બરાબર, એટલું તો એને આવડે છે. એ ટ્યુટર એવું ના કરી શકે કે પહેલા ધોરણમાં જે શીખવાડ્યું તો એ ભૂલાવી દે. પહેલા ધોરણનું એ ભૂલાવી ના શકે, એ કેપેસિટી નથી. કેમ કે એ ચેતનાની અંદર એવી કેપેસિટી નથી. એક વખત ચેતનાની અંદર જે ફિક્સ થઈ ગયું, ચેતનામાં ફિક્સ થવું એટલે જાણી લેવું, માની લેવું નહીં, જાણી લેવું, વાંચવું નહીં, અનુભૂતિ કરી લેવી. એટલે ચેતનાના લેવલ ઉપર એક વખત જે ફિક્સ થઈ ગયું, જાણી લીધું, બરાબર, એને હટાવવાનો કોઈ અસ્તિત્વની અંદર પ્રોવિઝન જ નથી. એટલે અર્જુન સાથે તકલીફ શું છે? કાં તો એ દુર્યોધન થઈ જાય તો યુદ્ધ કરી શકશે, ને કાં કૃષ્ણ થઈ જાય તો કરી શકશે. દુર્યોધનના ચેતનાના લેવલ ઉપર જઈ નથી શકતો, કેમ કે એવું પ્રોવિઝન નથી, અને અર્જુન થવાની લાયકાત એનામાં છે ને, એટલે અર્જુન એ નથી થઈ શકતો. સેમ કન્ડિશન આપણી બી છે. આપણા ઘણી વખત આપણને એવું થાય કે ચેતનાના લેવલ કરતાં આપણે ઘણી વખત એનાથી હીન કામો કરતા હોય, પણ એ દબાવ પ્રભાવને લીધે કરીએ. ક્યારેક આપણે ગુસ્સો કરી લઈએ કે આપણે એવું લાગે હું ગુસ્સો ક્યારેય ના કરી શકું, પણ આપણે કરી લઈએ, દબાવ પ્રભાવને લીધે એ થાય. પણ એ બી હજી આપણી ચેતનામાં ફિક્સ નથી થયું. એક વખત ફિક્સ થઈ જાય કે ગુસ્સો ના કરાય, પછી લાઈફ ટાઈમ ગુસ્સો આવી જ ના શકે. એનું આગળ સરસ એક્ઝામ્પલ છે આગળના શ્લોકમાં બધે. એટલે અર્જુન સાથે એ તકલીફ છે, આપણી સાથે બી તકલીફ છે. ઘણા બધા માણસો એવા છે જે લાઈફથી સેટિસ્ફાઈડ નથી, એની પાસે બધું છે તો બી સેટિસ્ફાઈડ નથી. શું કામે? નીચેના લેવલ ઉપર જઈ નથી શકતા, ઉપરના લેવલમાં જવાની કેપેસિટી નથી. એટલે જે લેવલ ઉપર ચેતના છે એ ઇટસેલ્ફ એવું કહે છે કે આ તું નથી જે તું થઈ શકે છે. એટલે અર્જુન એટલે મનુષ્યનું પ્રતીક છે કે એટલો તણાવગ્રસ્ત છે. તણાવગ્રસ્ત એટલે છે કે યુદ્ધ કરી નથી શકતો, છોડી નથી શકતો. પછી અર્જુન છે એ અચાનક જ કૃષ્ણને એવું કહે છે કે મારું શરીર એકદમ નિર્બળ થઈ ગયું છે, મારું ગળું સુકાય છે, હું ઊભો રહી શકું એમ નથી. અચાનક જ એને ફિઝિકલી એકદમ આમ વીકનેસ એવું ફીલ થવા માંડે છે. શું કામે? કેમ કે અંદરની સંકલ્પ શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. ગીતાએ એટલા વર્ષો પહેલા પહેલી વખત એવું કીધું કે શરીરના સ્વાસ્થ્યનો આધાર તમારા મન ઉપર છે. એટલે મનની અંદર જ્યારે સંશય હોય, દ્વંદ્વ હોય, ત્યારે સંકલ્પ શક્તિ ક્ષીણ થઈ જાય અને એની ઇફેક્ટ છે એ શરીરના દરેક કોષ સુધી પહોંચી જાય. એટલે અર્જુનને તરત જ એવું થાય છે કે મારામાં ઊભા રહેવાની શક્તિ નથી. કૃષ્ણ છે એ મનોવૈજ્ઞાનિક છે, એની જગ્યાએ સામાન્ય ટીચર હોત તો બોલાવત કે આપણે ડૉક્ટરને બોલાવીએ કે વૈદ્યને બોલાવીએ, શું તકલીફ થઈ શરીરમાં. પણ કૃષ્ણ મનોવૈજ્ઞાનિક છે, એને ખબર છે કે આ તકલીફ મનની છે, શરીરની નથી. એટલે એને ગીતા કીધી આખી મનને ઠીક કરવા માટે. મન ઠીક થઈ જશે તો શરીર ઓટોમેટિકલી ઠીક થઈ જશે. આપણી રૂટીન લાઈફમાં બી આવું થતું જ હોય છે. જ્યારે બી આપણને વીકનેસ ફિઝિકલી ફીલ થાય કે જેટલા બી ડિસીઝ આપણા બોડીમાં છે એ માત્ર ને માત્ર આપણી માનસિક હાલતને લીધે છે. બાકી શરીરની અંદર તો ઓટો ઇમ્યુની સિસ્ટમ છે. એ આપણને બધાને ખ્યાલ છે. એક જગ્યાએ વાગે તો કેટલા બધા કોષો ભેગા થઈને તરત જ ત્યાંથી બ્લડને બંધ કરી દે છે વહેવા. ઓટો ઇમ્યુની સિસ્ટમ છે. પ્રકૃતિની અંદર ઓટો ઇમ્યુની સિસ્ટમ છે. જંગલોની અંદર બી ઝાડવાઓમાં ઘણી વખત પાંદડામાં નાના નાના બૂંદ દેખાય કે પાંદડાઓમાં રોગ આવ્યો છે, ક્યાં કોઈ ઠીક કરવા જાય છે તો બી થઈ જાય છે ને. આખા અસ્તિત્વની અંદર ઓટો ઇમ્યુની સિસ્ટમ છે, આપણે ડિસ્ટર્બ ના કરીએ તો. એટલે અહીંયા કીધું છે કે શરીર જે છે એ ચિત્તનું પ્રતિફલન છે. જેટલા બી કોન્ફ્લિક્ટ માઇન્ડમાં હશે એ બધું શરીર દ્વારા દેખાશે બહાર. પછી અર્જુન એવું કહે છે એક શ્લોકની અંદર કે જે આ પોતાના છે એને મારીને મને રાજ્યનું સુખ મળે તો પણ એમાં કંઈ હું કલ્યાણ નથી જોતો, મતલબ એ ઠીક નથી, એનાથી શું લાભ. એટલે એવું માને તો છે કે રાજ્ય મળી જશે તો સુખ મળી જશે. આ સ્ટેટમેન્ટ ઉપરથી ખબર તો પડે કે મારીને રાજ્યનું સુખ મળે તો, એટલે રાજ્યને સુખ તો માને છે. બીજું અહીંયા એક શરત મૂકે છે કે મારીને રાજ્યનું સુખ મળે તો મારે નથી જોતું, માર્યા વગર મળે તો એ ઓકે, એ લેવા માટે તૈયાર જ છે. એને ઇન્દ્રપ્રસ્થ પહેલાં લેવા માટે ટ્રાય કરી હતી, આ તો એ ન મળ્યું એટલે એને યુદ્ધ કરવું પડ્યું. શરતો ઉપર ક્યારેય સુખ ના મળી શકે જીવનમાં, કેમ કે શરતો તો પરિસ્થિતિઓ છે, ગમે ત્યારે બદલાશે. શરતો ઉપર ક્યારેય સુખ ના મળે. સુખ એબ્સોલ્યુટ હોય. સુખને બીજી, એટલે હું એકચ્યુઅલી સુખ બી નથી કહેતી. જીવન વિદ્યા જેને સુખ કહે છે ને એને કૃષ્ણ આનંદ કહે છે. એ બે વચ્ચેનો ડિફરન્સ હું ક્લેરિફાઈ કરીશ. જીવન વિદ્યા જેને સુખ કહે છે કે સુખ આપણો સ્વભાવ છે એવું જીવન વિદ્યા કહે છે, એને અહીંયા કૃષ્ણ આનંદ કહે છે. ખાલી વર્ડનો ડિફરન્સ છે, એ ભાવ એક જ છે. બીજું સુખ છે એ ક્યારેય શરતો ઉપર ના મળે. બે શરત હોય એ જ સુખ હોય અને એ જ નિત્ય હોય. શરતો ઉપર મળેલું સુખ તો કાયમી ના હોય. તો એનો મતલબ એવો છે કે ભૌતિક સુખ જોઈએ જ નહીં જીવનમાં, એવું બિલકુલ નથી. ભૌતિક સુખ છે એ આધ્યાત્મિક સુખ તરફ જવા માટેની સીઢી છે.
કેવી રીતે? તો જેમ જેમ તમે ભૌતિક સુખ ભોગવતા જશો, વસ્તુઓમાંથી સુખ શોધવાનો પ્રયત્ન કરશો, જો તમે વિચારશીલ હશો તો તમે લાઈફમાં કન્ક્લુડ કરી શકશો કે આમાં સુખ નથી. મળે છે તો થોડી વાર માટે મળે છે, નિત્ય નથી. આપણે લાઈફમાં ઘણી બધી જગ્યાએ સુખ સુવિધા જ છે, બરાબર. આપણે ઘરમાં એક મોટું ઘર જોઈએ, મળી લીધું, પછી પૂરું, એ સુખ ત્યાં પૂરું થઈ જાય છે. એનું કારણ શું છે? આપણું મન એટલે ભવિષ્ય. મનને છે ને ઊભા રહેતા નથી આવડતું. મનનું કામ દોડવાનું છે. એક મળે એ મેળવવા માટે દોડે, એ મળી જાય પછી ત્યાં સ્થિર ના થાય, પાછું દોડે આગળ. મન એટલે ભવિષ્ય. એટલે ભૌતિક સુખ ભોગવતા ભોગવતા વિચારશીલ માણસ કન્ક્લુડ કરી શકે કે આમાં નિત્ય સુખ નથી. એ જે રિયલાઇઝેશન છે એ તમારી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરાવી દે. જેમ કે બુદ્ધ જે છે, ક્ષત્રિય શુદ્ધોધન, કપિલવસ્તુના રાજા શુદ્ધોધનના પુત્ર બુદ્ધ, એનો જ્યારે જન્મ થયો ને, એવું કહેવાય કે જ્યારે એવી પવિત્ર ચેતના પૃથ્વી ઉપર આવે ત્યારે જે યોગ્ય માણસો છે, ઋષિમુનિઓ, એને ખબર પડી જાય. તો જ્યારે બુદ્ધનો જન્મ થયો ત્યારે ઘણા બધા ઋષિમુનિઓ શુદ્ધોધન પાસે આવ્યા. એમાંથી એક ઋષિએ એવું કીધું કે આ સંન્યાસ લઈ લેશે. એટલે શુદ્ધોધને એવું કીધું કે એ તો શક્ય જ નહીં થવા દઉં, એને હું એકેય વસ્તુની કમી જ નહીં થવા દઉં કે એ સંન્યાસ લે. બુદ્ધનું આખું શિક્ષણ, ને તે ત્યારે ગુરુકુલ શિક્ષા હતી, તો પણ એને શિક્ષણ આખું કપિલ વસ્તુમાં જ કરાવડાવ્યું. ગુરુને પોતાના રાજ્યમાં રાખીને એનું શિક્ષણ કરાવડાવ્યું. અને એટલી બધી સુવિધાઓ આપી તોય છેલ્લે બુદ્ધે કન્ક્લુડ કર્યું કે આમાં નથી, અને એ જંગલ વયા ગયા ઘર છોડી. મહાવીર, જૈનના જે 24 તીર્થકર છે ને, બધાય ક્ષત્રિય અને બધાય આર્થિક રીતે સંપન્ન, એમણે બી કન્ક્લુડ કર્યું કે એમાં સુખ નથી. ક્યારે કન્ક્લુડ કરી શક્યા? ભોગવ્યા પછી કરી શક્યા. ગરીબ માણસને ક્યારે એવું ના થાય કે હું આત્માની અનુભૂતિ કરું કે પરમાત્માની અનુભૂતિ કરું. એની રૂટીન રિક્વાયરમેન્ટ્સ જ પૂરી નથી થતી. એટલે ભૌતિક સુખનું ઇમ્પોર્ટન્સ છે જ, એ તમારી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરવામાં તમને હેલ્પ કરશે. અને માણસ છે એ ભૌતિક સુખની અંદર ઈશ્વરને જ શોધે છે. શોધે છે તો સુખ જ શોધે છે, ખોટી જગ્યાએ શોધે છે. એટલે એ ભોગવવાનું જ. ભૌતિક સુખ તરફ ભલે તમે આગળ વધો, પણ તમે ઈશ્વર તરફ જ આગળ વધો છો. પણ એના માટે વિચારશીલ હોવું જરૂરી છે. બાકી આપણે મિસ્ટેક્સ તો બધી રિપીટ કર્યા જ કરીએ છીએ, જન્મોજન્મની મિસ્ટેક્સ રિપીટ થાય જ છે આપણે. એટલે વિચારશીલ માણસ હશે એ કન્ક્લુડ કરી શકશે કે ભૌતિક સુખ છે એ આધ્યાત્મિક સુખ માટેની સીઢી છે. લાઓ ત્સે નામનો એક સંત, ચાઇનાનો એક સંત છે લાઓ ત્સે, એણે બધા શાસ્ત્રો વાંચ્યા. તો પણ એ જેના પેલા સાધકો હોય ને એવું કે શાસ્ત્રોમાંથી કાંઈ નથી મળતું, શાસ્ત્રો તો ખાલી શબ્દો છે. એટલે એના સાધકો એવું પૂછે કે તમે પોતે તો બધાય વાંચ્યા છે, અમને શું કામ એવું કહો છો કે શાસ્ત્રોમાંથી નથી મળતું કાંઈ? તો લાઓ ત્સે સરસ જવાબ આપતો કે વાંચ્યા એટલે ખબર પડી કે એમાંથી કાંઈ નથી મળતું. ના વાંચ્યા હોત તો લાઈફ ટાઈમ ભ્રમમાં રહેત કે શાસ્ત્રોમાંથી કંઈક મળે છે. એટલે જે વસ્તુને તમે જેમાંથી પાસ થશો ને એને જ છોડી શકશો. કોઈ વસ્તુને સીધી સમજ્યા વગર છોડશો તો તમે એમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકો. એટલે જે વસ્તુમાંથી પાસ થશો એમાં કન્ક્લુડ કરી શકશો અને એને લાઈફમાં છોડી શકશો. સુખ છે એ મેળવી ક્યારેય ના શકાય, જાણી શકાય કે છે. મેળવી ક્યારેય ના શકાય સુખ. જો મેળવી શકાતું હોત તો આપણને રિયલાઇઝેશન થઈ ગયું હોત કે આપણે સુખી જ છીએ. કેટલું સુખ આપણી પાસે છે જેનું આપણે રિયલાઇઝેશન નથી. આપણી પાસે 2 આંખ છે, સૌથી ડેલિકેટ ઓર્ગન આંખ, આટલી નાની અને આટલી ડેલિકેટ. એનાથી આપણે આ વિરાટ વિશ્વને જોઈ શકીએ છીએ. કેટલું મોટું સુખ છે. આટલી નાની આંખથી સમગ્ર અસ્તિત્વને તમે જોઈ શકો છો. એનાથી મોટું સુખ કયું હોય? ઈશ્વરે આપણને શ્વાસ આપ્યા છે, કોઈ શરત રાખી છે? બેશર્ત છે. ઈશ્વર તરફથી જેટલું મળ્યું છે બધું બેશર્ત છે. એટલે સુખને તો જાણવું જ પડે કે સુખ છે, એને ક્યારેય મેળવી ના શકાય. મેળવવાનો મતલબ એ છે કે મળે છે પણ મન છે એ આગળ દોડ્યા કરે છે, એટલે ક્યારે અનુભૂતિ નથી થતી કે સુખ છે. એટલે સુખને જાણવું પડે. પછી અર્જુન છે ને આવી ઘણી બધી વાતો કરે છે. એટલે આ બધા શ્લોકનું મેં અહીંયા ખાલી લખ્યું છે કે 3 લોકનું રાજ્ય મળે તો પણ મારે નથી જોતું, દુષ્ટોને મારવાથી મને પાપ જ લાગે. આ 3-4 શ્લોકનું સાથે કરી દીધું છે. આખા કુળનો નાશ થશે, કુળ ધર્મનો નાશ થશે, પાપ વધી જશે, સ્ત્રીઓ દૂષિત થશે, વર્ણશંકર પ્રજા થશે, નર્કમાં જશે બધા. ધૃતરાષ્ટ્રના પુત્રો મને મારે તોય મારે એને નથી મારવા, આવું કહે છે. અને છેલ્લે રથના પાછળના ભાગમાં બેસી જાય છે. આ બધું યુદ્ધમાં થવાનું છે. એ અર્જુનને પહેલાં ખબર જ હતી ને કે થવાનું છે, પણ અચાનક જ આવી બધી વસ્તુઓ, એટલે શાસ્ત્રોના શબ્દો છે, આ બધા શાસ્ત્રોના શબ્દો છે, એ કૃષ્ણને કહે છે. માણસો આવું કરે, ભગવાન પાસે પણ શાસ્ત્ર લઈને પહોંચી જાય
કે શાસ્ત્રોમાં આવું લખેલું છે. હવે આવું શું કામ કરે છે? કેમ કે અંદરથી થોડોક સંકલ્પ કરી લીધો છે કે યુદ્ધ નથી કરવું. પોતાની જાતને જસ્ટિફાઈ કરવા માટે તર્ક ગોતી લીધા છે આજુબાજુ. આપણે બી આવું કરીએ. શોપિંગ કરવાનું મન થાય ને, આપણે સેલ જોઈએ ન્યૂઝપેપરમાં, શોપિંગ કરવાનું મન થાય ને એટલે એ સંકલ્પ કરી લીધો હોય કે શોપિંગ કરવા જવું છે. પછી આપણે કબાટ ખોલીને જોઈએ કે કેટલા ટાઈમથી શોપિંગ નથી કર્યું, કામવાળા બેનને ઘણા ટાઈમથી કપડાં નથી આપ્યા, આ તો બધા જૂના થઈ ગયા છે. આવું એક તર્કનું ઝાડ શોધી લઈએ અને પોતાના નિર્ણયને સાચો છે એવું જસ્ટિફાઈ કરી દઈએ પોતાની જાતને. એટલે અહીંયા ને પાછું આવું બધું કહે છે. કૃષ્ણને તો ખબર જ છે આ બધું છે. શું કરે છે? કન્ફર્મેશન માગવાનો પ્રયત્ન કરે છે કે હું સાચો છું, તમે મને હા પાડી દો કે આ બરાબર છે, યુદ્ધ નથી કરવું. કન્ફર્મેશન માગે છે કૃષ્ણ પાસેથી. આપણા પણ મોટા ભાગના પ્રશ્નો છે ને કન્ફર્મેશન માટે હોય કે હું આટલું માનું છું, એમાં સામેવાળો થોડુંક એડ કરી દે તો પાકું થઈ જાય કે ના બરાબર છે. જિજ્ઞાસાથી પૂછવાના પ્રશ્નો બહુ જ ઓછા હોય છે. એટલે જ્યારે આવું તર્કનું ઝાડ આપણે આપણી આજુબાજુ જ્યારે ક્રિએટ કરીએ ત્યારે આપણને સત્ય દેખાતું બંધ થઈ જાય. આપણો નિર્ણય સાચો છે કે ખોટો છે એ આપણે જ ઇવેલ્યુએટ ના કરી શકીએ. અને આવું કંઈ નહીં રથના પાછળના ભાગમાં બેસી જાય છે. અહીંયા શ્લોક બધા પૂરા થાય છે પહેલા અધ્યાયના. હવે આપણને એવું થાય કે અર્જુન તો દુઃખમાં છે, તો યોગ શું કામ કીધું છે? વિષાદ યોગ એવું કીધું છે. દુઃખમાં છે તો યોગ શું કામ નામ આપ્યું છે? વિષાદ યોગ. યોગનો મતલબ થાય જોડવું. યોગ એટલે કીધું છે કે જ્યાં વિષાદ થાય ને ત્યાં આનંદની શક્યતા છે. વિષાદ હોય તો આનંદ થઈ શકે એવી શક્યતા છે, તમે પહોંચી શકો આનંદ સુધી. એક પથ્થરને વિષાદ નથી થતો, એક પશુને બી વિષાદ નથી થતો, કેમ કે આનંદની કોઈ શક્યતા જ નથી. એ એનું ફાઇનલ સ્ટેજ છે. જ્યારે પણ વિષાદ થાય છે મતલબ કે આનંદ તરફ જવાનો માર્ગ હજુ બાકી છે, ખુલ્લો છે, શક્યતા છે. જ્યારે બી તમે ક્રોધમાં હો કે દુઃખી હો ત્યારે તમને એવું લાગે છે કે હું આ જ સ્ટેજમાં લાઈફ ટાઈમ રહી શકીશ? એવું નથી લાગતું. આપણે બહુ જલ્દી એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ કે જ્યારે આપણે દુઃખમાં હોઈએ ત્યારે આપણી ચેતના સતત એ ઓબ્ઝર્વ કરે કે આ મારું એ સ્ટેજ નથી જે હું થઈ શકું છું. આપણું સ્વરૂપ આનંદનું છે, સચ્ચિદાનંદ જે કહે છે કૃષ્ણ, બરાબર? એટલે હ્યુમન બિઈંગ, મનુષ્યનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. મનુષ્ય આનંદ સ્વરૂપ છે, એનું ફાઇનલ ડેસ્ટિનેશન આનંદ છે. એટલે મનુષ્યને વિષાદ થાય છે તો ઇન્ડિકેટ કરે છે કે તમે હજી આનંદ થવાનું બાકી છે, આનંદની શક્યતા છે. એ સેન્સમાં વિષાદ યોગ કીધું છે કે આ વિષાદ છે એ તમને એ આનંદની પ્રતીતિ કરાવે છે કે હજુ કંઈક બાકી છે, આ મારું ફાઇનલ સ્ટેજ નથી. એટલે એ તમને એ આનંદ સાથે જોડે છે, એટલે એને વિષાદ યોગ કીધું છે. હવે અહીંયા હું કદાચ તમારા કરતાં થોડી અલગ હોઈશ. ગીતાને હું મનસ શાસ્ત્ર કહું છું, આધ્યાત્મિક શાસ્ત્ર નથી કહેતી. એનું કારણ કહું છું. અધ્યાત્મ અને ધર્મ હું બંનેને સેમ સમજું છું. ધર્મ બધાનો એક જ છે, સુખી થવું, જે જીવન વિદ્યા કહે છે, જેને કૃષ્ણ કહે છે આનંદની પ્રાપ્તિ, આપણો ધર્મ છે. એટલે એવા સમાજનું નિર્માણ કે જેની અંદર બધા આનંદ સુધી પહોંચી શકે એને આપણે ધર્મ કહીએ છીએ. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, જૈન, બૌદ્ધ છે એ વિચારધારા છે, એ કોઈ ધર્મ નથી, એ વિચારધારા છે. ધર્મ તો બધાનો એક જ છે, આનંદની પ્રાપ્તિ, ત્યાં સુધી પહોંચવાનું છે, યાત્રા આપણી બાકી છે. હવે હું મનસશાસ્ત્ર એટલે કહું છું કે જેટલા હ્યુમન બિઈંગના પ્રશ્નો છે ને એ ક્યારેય આધ્યાત્મિક હોય જ નહીં. સમસ્યા આધ્યાત્મિક હોય જ ના શકે, સમસ્યા માનસિક જ હોય. અર્જુનની સમસ્યા એ માનસિક જ છે ને, આને નથી મારવા પછી સુખ મળે તો શું, એની જે સમસ્યા છે યુદ્ધ કરવું કે ના કરવું, માનસિક સમસ્યા છે. આધ્યાત્મિક સમસ્યા હોય જ નહીં. અધ્યાત્મનો મતલબ સ્વની મતલબ એ પોતાનું આત્માનું અધ્યયન, એટલે અધ્યાત્મ. આત્માનું અધ્યયન થઈ જાય પછી કંઈ બાકી ના રહે, પછી કોઈ સમસ્યા જ ના રહે. આત્માનું અધ્યયન નથી કર્યું એટલે બધી સમસ્યાઓ છે, બાકી કોઈ સમસ્યા જ ના રહે. એટલે મનસશાસ્ત્ર શું કરી શકે? શાસ્ત્ર એટલે શબ્દો. હા, એટલું કરી શકે કે મનના તમને એ લેવલ સુધી પહોંચાડી દે, એટલી હાઇટ સુધી પહોંચાડી દે કે તમને મનમાંથી મુક્ત કરી દે, તો તમારી આગળની યાત્રા ચાલુ થઈ જાય, આધ્યાત્મિક યાત્રા ચાલુ થઈ જાય. એટલે મનસશાસ્ત્ર હું એટલે કહું છું કે ગીતામાં એ શબ્દો છે કે જે તમને ત્યાં સુધી લઈ જાય, ગીતાને સમજી લો એટલે ત્યાં સુધી લઈ જાય કે જ્યાંથી તમારી આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ જાય. અને મન એટલે વિચાર. વિચાર અને અનુભૂતિ સાથે ના હોય ક્યારેય, કાં વિચાર હોય ને કાં અનુભૂતિ હોય. તમે જ્યારે કોઈ ભગવાનની મૂર્તિ જુઓ તો તમે અનુભૂતિ કરતા હો કે કેટલી સરસ, મતલબ અનુભૂતિ કરો ત્યારે તમે મનમાં એવું પણ ના વિચારી શકો કે કેટલી સુંદર મૂર્તિ છે. શબ્દો આવી ગયા, અનુભૂતિ ગાયબ. કેવી રીતે?
જેવી રીતે જોશો એટલે ખબર પડે કોણે બનાવી હશે મૂર્તિ, કેટલાની હશે, ઓર્નામેન્ટ્સ કેટલા સરસ છે, કોણે બનાવ્યા હશે. વિચારો ચાલુ થાય એટલે અનુભૂતિ ગાયબ થઈ જાય. એટલે કાં તો વિચાર હોય કાં અનુભૂતિ હોય, બંને સાથે ના હોઈ શકે ક્યારેય. અને શબ્દો છે એનાથી તમે શું કરી શકો, કોઈ ફૂલ છે તો તમે એક્સપ્લેન કરી શકો કે ફૂલ છે એ લીલા કલરનું છે, એના આટલી પાંખડીઓ છે, એની સુગંધને કેવી રીતે એક્સપ્લેન કરશો, ફૂલની સુગંધને કેવી રીતે એક્સપ્લેન કરશો, કેમ કે સુગંધ અનુભૂતિ છે. એટલે મનસશાસ્ત્ર એટલે છે કે એમાં જે શબ્દો છે એ તમને મનની એક હાઈટ ઉપર લઈ જાય, પછી ત્યાંથી આગળની યાત્રા શાસ્ત્રો ના કરાવી શકે. એ તમારી અનુભૂતિ છે, એ જાતે જ કરવાની છે. પણ ત્યાં સુધી પહોંચી જાઓ કે મનથી પણ પાર થઈ જાઓ તો આગળની યાત્રા કરવાનું પ્રોવિઝન આ અસ્તિત્વમાં છે. કોઈ માણસ છે છત ઉપરથી નીચે પડે, એવું કહે છે કે હું છત ઉપરથી નીચે તો પડી જાઉં, પછી મારે જમીન સુધી પહોંચવા શું કરવું, કાંઈ નથી કરવાનું. તમે છત ઉપરથી નીચે પડી જાઓ, જમીનમાં એ કશિશ છે, ગ્રેવિટેશન તમને ખેંચી જ લેશે. એટલે તમે મનથી પાર થઈ જાઓ. મનથી પાર થવાનો રસ્તો ગીતામાં છે, પછી તો અસ્તિત્વમાં પ્રોવિઝન છે, તમને ખેંચી લેશે તમારી તરફ. પછી તમારે કાંઈ નહીં કરવું પડે. આ દીવા જેવું છે. તમે એવું કહો કે હું ગીતા તો વાંચું પણ મને ઈશ્વર મળે કે નહીં, મને રસ્તો નથી દેખાતો. તમે જ્યારે હાથમાં દીવો લઈને જતા હો, તમને 2 ડગલા રસ્તો દેખાય, તમે ત્યાં સુધી ચાલો. તમે 2 ફૂટ ચાલશો, 2 ડગલા ચાલશો, પણ ત્યાં બી તમારા હાથમાં દીવો તો છે જ, તમારી સમજનો દીવો તમારી પાસે છે. તમે ત્યાં સુધી પહોંચશો, બીજા 2 ડગલા દેખાવા મળશે આગળ. એટલે ગીતા તમને ત્યાં સુધી પહોંચાડી શકે કે તમે મનથી પાર થઈ શકો. ત્યાંથી તમારી આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ જશે. અને અધ્યાત્મ હોય, આધ્યાત્મિક સમસ્યા હોય જ નહીં. પોતાને જાણી લેવાથી સમસ્યાઓનો અંત થઈ જશે. માત્ર સમાધાન, કોઈ સમસ્યા નહીં. એ જે સ્ટેજ છે જેને સમાધિ કહીએ છીએ આપણે. અને જીવનનું પરમલક્ષી આનંદ છે. સુખ હું એટલે નથી કહેતી, સુખનો ઓપોઝિટ વર્ડ છે દુઃખ. સુખ અને દુઃખ જે છે એકબીજા સાથે કનેક્ટેડ છે. બેમાંથી એવું કે એક જ મળે બીજું ના મળે તો શક્ય નથી. એ સિક્કાની 2 બાજુ છે, એકની સાથે બીજું અવેલેબલ જ છે. આગળ એના ઉપર બહુ બધું એક્સપ્લોરેશન છે, સમત્વ ભાવ ઉપર આખું છે. સુખ અને દુઃખથી ઉપરની કોઈ સિચ્યુએશન છે જે આનંદ છે. ડિક્શનરીની અંદર એક જ શબ્દ એવો છે જેનો વિરોધી શબ્દ નથી. આનંદનો કોઈ વિરોધી શબ્દ જ નથી. સુખનો વિરોધી શબ્દ દુઃખ છે, કેમ કે એનાથી ઓપોઝિટ પોસિબલ છે. આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. એક વખત આનંદ એટલે સ્વની અનુભૂતિ અને પરમાનંદ એટલે ઈશ્વરની અનુભૂતિ. એટલે હું મારી અનુભૂતિ કરી લઉં તો મને આનંદ થશે. હું જ્યારે કૃષ્ણ બની જઈશ ત્યારે પરમાનંદ છે. એટલે આનંદનો કોઈ ઓપોઝિટ વર્ડ નથી. બહુ સરસ શબ્દ છે. એક એવો શબ્દ છે જેનો કોઈ ઓપોઝિટ વર્ડ નથી, કેમ કે એનાથી ઓપોઝિટ સિચ્યુએશન શક્ય નથી. એટલે આ આનંદ શાસ્ત્રોમાંથી તો નહીં મળે, જીવનમાંથી મળશે. કેમ કે જીવન એક અનુભૂતિ છે. શબ્દોમાંથી નહીં મળે, અનુભૂતિમાંથી મળશે. બહાર નહીં મળે, પોતાની અંદર જ મળશે. સ્થૂળમાંથી નહીં મળે, એટલે આ સંસારમાંથી નહીં મળે, સૂક્ષ્મમાંથી મળશે. સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ કોઈ હોય તો એ આત્મા છે. દ્રશ્યમાંથી નહીં મળે, અદ્રશ્યમાંથી મળશે. પદાર્થમાંથી નહીં મળે, પરમાત્મામાંથી મળશે. પરમાત્મા શું છે એ આપણે આગળના શ્લોકમાં, આગળના અધ્યાયમાં સમજશું. મેડમ આટલું રાખીએ. આ પેલો અધ્યાય હતો અર્જુન વિષાદ યોગ.